મિત્રો પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને પરિક્રમા ચાલુ થતાની સાથે અમારી જોડે એક સ્કેમ થઈ ગયો બહુ. સતી માતાની યોની અહીં પડી હતી અને આ જાદુ તંત્ર વિદ્યા માટે આ શક્તિપીઠ બહુ પ્રબળ છે. બેઠા બેઠા 51 શક્તિપીઠની માની પરિક્રમાની તમે લાભ લો. જય અંબે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે અમે રાત્રે બ્લોગ બનાવીએ છીએ કેમ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ અંબાજી પરિક્રમા માટે, એટલે અમે બધા તૈયાર છીએ. હું તૈયાર થઈ ગયો છું બજાય લઈને. અમારી જોડે જો અમારા ભાગીશભાઈ, અમારી ગાડી, અમારા જીગાભાઈ, અલ્પેશભાઈ બધા તૈયાર છે. જય અંબે ભાગેશભાઈ, જય અંબે, જય અંબે બધાને. તો જીગાભાઈ જય અંબે. હા મિત્રો, ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને અહીંથી અમારી પગપાળા યાત્રા ચાલુ થાય છે. આ છે અમારા અલ્પેશભાઈ, જીગાભાઈ અને આપણા ભાગ્યેશભાઈ. અહીંથી ચાલે આપણે પરિક્રમા માટે. ના હા, ઉભો રે લે. મિત્રો પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને પરિક્રમા ચાલુ થતાની સાથે અમારી જોડે એક સ્કેમ થઈ ગયો બહુ. એક રસ્તો આમ જવાનો હતો, એ ભૂલ થઈને આમના રસ્તે નીકળી ગયા. અહીંયાથી ફરીને પાછા આવ્યા અને હવે અહીંથી આમ પાછું જવાનું છે. આ રહ્યો રસ્તો છે, જો આ રોપવે આથી જાય સીધો આ બાજુ ગબ્બર છે. જીગાભાઈ જય અંબે, જય અંબે, જય અંબે. કરવી શક્તિ એક નીચે ગયું. આ શેનું મંદિર છે? હા ભાઈ આવજો. આ કૂતરો છેક તમે ચડે ને ત્યારથી અમારી જોડે છે કે છેક સુધી, અને આશા રાખીએ કે છેક સુધી અમારી સાથે. જુઓ મિત્રો, અંબાજીનો ગબ્બરનો નજારો. હજી સેમ મસ્ત સરસ સીડીઓનો રસ્તો છે. સામે ગબ્બર દેખાય છે, ગબ્બર રોપવે પણ દેખાય છે. ગોદાવરી તળ. મિત્રો આ વહેલા 6 વાગે અંધારામાં અમે વ્લોગ બનાવી છે. એટલે અંધારામાં બહુ દેખાતું નથી, પ્લસ કે સીડી ચડવા ઉતરવાનું છે ને એના હિસાબે હાફ ચડે છે બહુ વધારે, એટલે વધારે બોલી નહીં શકાય. એટલે મોટો ઓછો અવાજ આવે તો ટેન્શન ના લેતા. બાકી તો બહુ મોજ છે. ઘેર બેઠા બેઠા 51 શક્તિપીઠની માની પરિક્રમાની તમે લાભ લો. જય અંબે.
એકાવન શક્તિપીઠમાંનું 11મા નંબરનું શક્તિપીઠ સંકુલ 5 વૃંદાવન વારાણસી અને પ્રયાગ. જય અંબે. જે અમે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી ચોખ્ખાઈ છે અને સવારમાં આવો તો સારામાં સારું રહે. પરિક્રમા ચાલુ થવાનો ટાઈમ 7 વાગ્યા પછીનો છે, એટલે 7 થી 7નો છે. તો 7 થી 7માં આવો તો વધારે મજા રહેશે. કે અત્યારે અમે વહેલું થોડું લગભગ 5:30 આજુબાજુ અમે ચાલુ કર્યું હતું ચાલવાનું, એટલે એના હિસાબે અંધારું પણ ઘણું છે અને પબ્લિક પણ કોઈ નથી. તો આ છે જ્વાલામુખી. જ્વાલામુખી 14 નંબરનું શક્તિપીઠ તમે જોઈ શકો છો. જ્વાલામુખી. ફોટો તો ખીંચ ક્યાં ના યાર, નહીં ખીંચવાના છે ફોટો. હા જીગાભાઈ હા, લાઇટિંગમાં આવતા રહો. ચાંદો જુઓ મિત્રો, વહેલી સવારનો પૂનમનો ચાંદ આખો કેટલો મસ્ત દેખાય. 51માંથી 7મા નંબરનું શક્તિપીઠ ભૈરવ પર્વત. ભૈરવ દાદાનું. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ, જો આમની છોકરી સતી. બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિએ મા ભગવતીની સકળ આરાધના કરી. દક્ષ પ્રજાપતિની આરાધનાથી પ્રસન્ન માં જગદંબાએ પુત્રી સ્વરૂપે જન્મ લેવાનું વરદાન આપ્યું. હતા તો પેલા માં જ અમને માં એ પછી પુત્રી બને એમ. દક્ષ રાજાની પુત્રીનું નામ સતી રાખવામાં આવ્યું. સતી માતા પૂજન કરતા દક્ષ રાજાને ગમતું નહોતું. લવ મેરેજ કરાય ના ગમે. એ આપણા 15 નંબરમાં જીવું તે માર્કંડ મુનિની તપસ્યાથી પ્રસન્ન થઈને યમરાજે તેના દૂર રાખ્યા. માર્કંડ મુનિએ ચંદ્રકાંત અને મૃત્યુંજય મંત્રની રચના કરી. દક્ષરાજાએ એકવાર મહાયજ્ઞનું આયોજન કરી તેમને આમંત્રણ ના આપ્યું છતાં સતી માતાનો પ્રસ્તાવ અને પછી ત્યાંથી બધું ચાલુ થયું. શિવજીનો ક્રોધ, જો સાલે આંખોમાં ક્રોધ જો અમને યજ્ઞમાં દક્ષ રાજાએ શિવજીના કરતા અપમાનથી ક્રોધિત સતી માતાના યોગાગ્નિમાં પ્રવેશ અને પછી આમાં ક્રોધિત શિવજીએ જટાના વાળથી વીરભદ્રની ઉત્પત્તિ કરી અને દક્ષ વધની આજ્ઞા કરી. તમે માથે તો નહીં મરાય, માથે સસરાનું પતંગ ઉડાડી મારો. શિવજીની આજ્ઞાથી મહાબલી વીરભદ્ર દક્ષ રાજાનો વધ કર્યો. દક્ષ રાજાની પત્નીની પ્રાર્થનાથી ભોલેનાથે દક્ષ રાજાને બકરાનું માથું મૂકી પુનઃજીવિત કર્યા. વરુ સ્વરૂપ એ જ ને સતી માતાને જીવનમાં સતી માતાના દેહને ઉપાડીને બ્રહ્માંડને વિતરણ કરે છે. સમગ્ર સૃષ્ટિમાં આકાર મચી જાય છે. આ વરુ કહીએ ને આપણે, વરુ ભગવાન એ વરુદેવ. વરુદેવ દેવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી ભેદાઈને સતી માતાના દિવ્ય અંગો જે સ્થળે પડ્યા તે સ્થળને શક્તિપીઠ કહેવાય. ટોટલ 51 દિવ્ય અંગો થયા એમના. 51 સતી માતાના. મૂળ સતી માતા હતા તો અંબેમાં જ, જૂના તો જગદંબા જ. જલ્યાણ સેવા કેમ્પ. અમે તો જલ્યાણ કેમ્પ અમે રાખીએ પરિક્રમા. સૌથી મોટો કેમ્પ હો જલ્યાણ. અંબાજી આપણે ચાલતા જઈએ ત્યારે ખબર હે ને વાગા દાંતા ગાળો અત્યારે એમનું હજુ ભક્તોનું ઘોડાપુર તો હવે આવશે. આપણે વહેલા છીએ એટલે જય મા અંબે.
જય અંબે. આ રીતે આસન કરવાનું બહુ ઠંડી લાગે ને તો કન્યા કસ્ત્ર બિચારો ભૂતો પણ આપણે હતા ક્યાં સેવા આપણા શું ચાલે એ ચાલે ગીરનારમાં આવી વ્યવસ્થા નહીં જય અંબે. જય અંબે. ભાગી ગયા લો નેપાળવાળા અહીંયા કયું છે? એક જ આપણા બેમાં હૃદય માનું અહીંયા છે આ રહ્યું તો નેપાળનું મંદિર હોય ને એ સિસ્ટમમાં છે હો. હા નેપાળમાં આ રીતે મંદિર હોય જો એ જ રીતે અહીં બનાવ્યા છે સેમ. જો આંકણે આવા સિંહ આપણા સિંહ કેવા હોય જો નામના સિંહ કેવા જો પૂછવું પડશે. કાશ્મીર શક્તિપીઠ કાશ્મીરમાં જો આ શિલા કેવડી મોટી શિલા છે. કાશ્મીર શક્તિપીઠ ગુફા જો માતાજી મોટી ચટ્ટાનની નીચે બેઠા છે. કાશ્મીર આ ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનમાં છે ને આ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જે હિંગલાજમાનું મંદિર છે ને ત્યાંનું છે. હિંગુલા એવું કેવું થાય ભગવાને તાંડવ કર્યું હશે હા કે માના અંગો આટલી આટલી દૂર જઈને પડ્યા હશે એમાંથી એક નથી. જયંતી માતા જયંતી શક્તિપીઠ આ ક્યાં છે મેઘાલય ઇન્ડિયામાં મૂળ શક્તિપીઠ
સતી માતાની યોની અહીં પડી હતી અને આ જાદુ તંત્ર વિદ્યા માટે આ શક્તિપીઠ બહુ પ્રબળ છે અને બહુ જાહેર છે. લોકો અહીં આગળ સાધુ મહાત્મા જાદુ કરવા, જાદુ સોના બધું શીખવા માટે અહીંયા આવે. અહીં આગળ માતાની યોની પડી હતી કે માતાની જે વજુસ્રાવ એટલે માસિક ધર્મ મહિનામાં એક વખત આવે અને એ લાલ કપડાની પ્રસાદી રૂપે દરેક ભક્તોને આપવામાં આવે છે. જય અંબે. જય અંબે. જય અંબે, જય અંબે. મોઢા આપણી જશે દિવસે સરાક કરી પડી જશે એટલે હા એ ખરું. જિંદગીમાં નહીં બોલે. પતી ગયું. હા પૂરું. ફાઇનલી અંબેમાની અસીમ કૃપાથી 51 શક્તિપીઠની પરિક્રમા પૂર્ણ થઈ. અનેરો આનંદ થયો. મન એકદમ હર્ષો ઉલ્લાસથી પ્રફુલ્લિત થયું. જય અંબે, જય અંબે. ઘેર બેઠા 51 શક્તિપીઠમાંની પરિક્રમાનો લાભ તમે પણ લીધો હોય, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય અંબે મિત્રો.